તો આપણા સંતોએ ઘણા સંતો એવું કીધું છે કે મનુષ્ય દેહ બહુ દુર્લભ, મોંઘો, અતિ મોંઘો, કે બડે ભાગ, તુલસીદાસ બાપુ કે બડે ભાગ મોટા ભાગ તો મનુષ્યનું શરીર મળ્યું. પણ મનુષ્યનું શરીર મળ્યું એમાં એને કીધું છે કલી કેવલ નામ સંબણા ધારા. કલયુગને એવું કીધું છે કલી કેવલ નામ સંબણા ધારા, સુમર સુમર ઉત્તર ભાવ પાર. મોંઘો મનુષ્ય દેહ, સતાર બાપુએ કીધું છે મોંઘો મનુષ્ય દેહ વારંવાર નહીં મળે. ભાઈ ભજી લઈને તું કીર્તાર, ત્યાં શરીર વારંવાર નહીં મળે. ભજી લઈને તું કીર્તાર, સતાર બાપુએ કીધું છે મોંઘો મનુષ્ય. અને બડે ભાગ મનુષ્ય તન પાવા, મનુષ્યનું શરીર મળ્યું. પણ મનુષ્યનું શરીર મળ્યું તો માણસ પૂર્વજન્મમાં કમાણી કરીને આવ્યો હોય તો એને મનુષ્યનું શરીર મળે છે. ઓલા જન્મની કાંઈ કમાણી હોય તો તમને મનુષ્યનું શરીર મળે છે. મનુષ્યનું શરીર મળે છે ને એટલે બાળક છે ને આવે ને એટલે પછી મુઠ્ઠી ભીડીને આવે છે. એ એમ કે છે કે હું કાંક લઈને આવ્યો છું, અને પૂર્વજન્મની કમાણી મુઠ્ઠી ભીડી. પછી અહીંયા આવ્યો, પછી અહીંયા આવીને પછી ભૂલ્યો. હે પ્રાણી, તું માના વદરમાં હું બોલતો હતો? માના વદરમાં એમ કહેતો હતો, જીવાત્મા બંધનમાં હતો કે હું એક પલવાર નહીં તમને બોલું, એક પલવાર નહીં બોલું. અને જન્મ થયો ને તરત કીધું હું આ ન્યા તું ન્યા, હું અહીંયા ને તું ન્યા. બોલો એ ભાઈ, માના વદરમાં તું હું બોલતો હતો, બોલ્યામાં તારે ઘણો ફેર છે, અને તારે હરિભજવાથી શું વેર છે? હે પ્રાણી, એ જીવાત્મા તારે હરિનું ભજન કરવાથી શું વેર છે? તો અહીંયા આવે એટલે ભૂલ્યો. વ્યાપારી વણજે આવ્યો, વ્યાપારી એટલી આત્મા, અહીંયા ભગવાનના નામનું ભજન કરવા આવ્યો. વેપારી વણજે આવ્યો, આમાંથી શું કમાશો? અને કાંઈ નહીં કરો તો મૂડી ગાંઠની ખાશો. એટલે મનુષ્ય શરીરની મૂડી, મનુષ્યના આ તનની મૂડી મારા તારામાં ખોઈ નાખે એટલે વેપારી વ્યાજમાં ડૂલ્યો. આમાંથી હું કમાશો? મૂડી તમે મનુષ્યની શરીરની ગાંઠની ખાઈ જશો, અને ગાંઠની મૂડી ખાઈ જાય ને એને માલ ઢોરના અવતાર આવે છે. પછી આખી સોરાશી ફરતા ફરતા જીવાત્માનો શું છે કે મેળાખો સોરાશી ફેરા ફરીને આવે તો એક તાણ મનુષ્યનું શરીર મળે. પણ જો કોઈ શું છે કે આમાં કોણ હેરાન કરે છે, કોણ દુઃખી કરે છે, આપણને કોણ રોકે છે, આપણને કોણ માણસો રોકે છે, કોણ એવા માણસો છે તો આપણને રોકે છે. પણ કોઈ નથી રોકતું, આપે આપ જ રોકાઈ જાય છે. આત્માઘાતી મહાપાપી, આપણને કોઈ દગો નથી દેતો, આપણે દગો દઈશ. બીજું કોઈ દગો નથી દેતું. આપણને દગો દેનારા આપણે છે. પછી તમને દુઃખી કોણ કરે છે? આ જગતમાં કોણ દુઃખી કરનારો? દુઃખી આપણું મન કરે છે. આપણું મન જ દુઃખી કરે છે, બાકી આત્મા દુઃખી નથી કરતો. એ વાત ખોટી છે. અને આત્મા સ્થિર બેઠો છે. આ પશભૂતના દેહની માલકો સ્થિર બેઠો છે, સ્થિર, અને ભરકુટીમાં બિરાજમાન છે. આ જેને સાંડલો કરો છો ને એ ત્યારે જાગૃતમાં ન્યા બેઠો છે. આ જાગૃત વસ્તુ છે, બધા જાગી રહ્યા છીએ આપણે, જાગૃતમાં અહીંયા બેઠો છે. એના ઉપર સાંડલો કરીએ છીએ તો પાછળ વહામાં કેમ નથી કરતા? પણ અહીંયા બિરાજમાન છે, ત્રિલોચનમાં બિરાજમાન છે. એટલે એ થાય છે, સ્થિર રહેલો છે, સ્થિર એક આત્મા સ્થિર છે. અને મન સ્થિર નથી. અને કોઈ એમ કહેતો હોય કે મન સ્થિર છે. કોઈ સાધુ સંતોને કોઈ પૂછે કે બાપુ અમને મન હેરાન કરશે, કે મન ક્યાં હેરાન કરતા है? આ મન नहीं जाता है, आप जाते है। अरे बात खोटी છે, આ મન જ જાય છે. કોઈ કહેતા ને લખિત વાર આપી દો, વ્યક્તિને ધડે બંધાઈ જાઓ.
આ મનનું શું છે દુઃખ છે આખું. સવારામ બાબાએ કીધું મન નાવે મન ધોવે, મન સન્યાસી મન વૈરાગી, મન કા હે ખેલ મેરે ભાઈ, સબ મન કા હે ખેલ. એ ભાઈ મનનો ખેલ છે. મન દુખી કરે છે માણસને, અને મન છે માની રહેલું છે, માન વાળું છે. અને હારે મોઢે તમને બોલાવે તો મન ફૂલાઈ જાય છે, અને કોઈ આપણને હારે મોઢે ન બોલાવે તો મન દુખી થઈ જાય છે. હે પાનભાઈ, મનનું કારણ છે આ. ગંગા સિટીમાં કહે છે કે આ મનનું જ કારણ છે, બીજું કોઈ કારણ નથી, આ મનનું જ કારણ છે પાનભાઈ. અને મનની આટી છૂટે તો ઝટપટ સમજાય તો પાનભાઈ ઉપજે આનંદના ઓઘ, ઓઘના ઓઘ ઉપજન થઈ જાય છે. અને આનંદ, અને જેને અહેસાસ કર્યો હોય, જેને હું છે કે આમાં ઝંપલાયું હોય, જેને યોગ કર્યો હોય, જેને સાધના કરી હોય, જેને વર્ષો આમાં કાઢ્યા હોય ને, એને આનંદના ઓઘ આવે હો ભાઈ, બાકી નો આવે. બાકી માણસો કે તો ગંગા સિટીમાં કે છે કે આનંદના ઓઘ ઉપજે પાનભાઈ. અને આઘા હરી નથી કીધા, હરી દર્શાય તમારે હામા હામી, હરી દર્શાય તમારી હામા છે, આઘા નથી કીધા. કોઈથી ઈશ્વર આગો નથી, કોઈથી ગુરુ આગો નથી, પણ આ મનની છે કસૂર. આ સુરતા ફસી ગઈ સંસારમાં, એથી પડી ગયો દૂર. સુરતા ફસી ગઈ સંસારમાં, મામામાં, કાકીમાં, માહોલમાં, આપણા હગાવાલામાં સુરતા ફસાઈ ગઈ છે. બધે સુરતા રોકાણી છે, એથી પડી ગયો દૂર. સુરતા બાંધી થીર કરો આઠે પોર છે હજુર. સુરતા બાંધી થીર કરો તો આઠે પોર હાજરી છે, બાકી નકર દૂર પડી ગયો છે. માણસો ક્યાં ના ક્યાંય ગોતે છે, પણ સંતોએ નજીક બતાવ્યું છે કે દુર્યોધન લોકોને દેજો આડા ડુંગરા મોટા મોટા. જે આગો ભગવાન બતાવે છે ને એવું કીધું છે, વાણી બોલે છે, આપણા મુખનું નથી, આપણા ખિસ્સાની કોઈ વાત નથી, કે દુર્યોધન માણસોને દેજો આડા ડુંગરા, અને મારા નુરીધનોને મળજો મોઢો મોઢ. મારા નુરીધનોને મોઢે તો નૂર જરે હાસા, અને દુર્યોધનને શું છે કે એના મોઢે તો કાળી સાઈન ઢળે. દુર્યોધનને દેજો આડા ડુંગરા, મારા હરિજનોને, મારા ભક્તોને મળજો મોઢો મોઢ. એટલે મેન એવું છે કે આ શરીરનો કંટ્રોલ, શરીરનો કબજો, શરીર તમને ક્યાં લઈ જાય એનું નક્કી નહીં, પણ તમારું મન તમને ક્યાં લઈ જાય નક્કી નહીં, અને મનની વાહે દોડશે. અરે જેના શરીરમાં આત્મા જાગી ગયો, જેના શરીરની મલકો આત્મરામ જાગી ગયો, પછી મનનું હાલે નહીં. મન શરીરનો પ્રધાન છે, આત્મા શરીરનો રાજા છે, અને રાજા જ્યાં સુધી ઊંઘે ત્યાં સુધી મન હેરાન કરે. હે અર્જુના, મનના ઘોડા જ છે, એ મનના ઘોડા બધે લઈ જાય તને. મહારાજ કે છે અર્જુનને કે મનના ઘોડા દોડવે. આત્મા આત્મરામ જાગી ગયો તો મનનું કઈ હાલે નહીં. અને મન તો એવું છે કે તમે બજારમાં નીકળો, બજારમાં નીકળો ને અત્યારે શું છે કે જે મિષ્ટાનની દુકાનો હોય ને, એમાં બરફી પેંડા ને એવું બધું હોય, પણ એની આડો કાસ હોય. તો આ મંજીભાઈ છે કે મારે આરોગ્ય લેવું છે, પણ આડો કાસ છે, સાનો માનો રે, એની આડો કાસ છે, તો મનને એમ થાય કે આરોગ્ય લેવું છે. અને મનને જ્યાં મૂકો ના જાય, મનનું કારણ છે. મનનો કબજો કરવા માટે શું છે કે આમ ચોખા ફૂલ શું છે ગુજરાતીમાં તમને કહું છું. એટલે કહેવાનું કે જે વસ્તુ છે આપણા ગ્રામીણ ભાષાની, જે આપણે તળપતી બોલી છે, જે આપણા સ્થાનિક બોલી છે, એ બોલીમાં શું છે બોલવાનું, બીજું ડાપણ કરવાનું નથી. આને તો શું છે કે આને તો જે સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્રને તો કવિઓએ કીધું છે કે ધન ધન અમારી સૌરાષ્ટ્ર ધરણી, અમારી ધરણી સૌરાષ્ટ્ર, ધન ધન અમારી સૌરાષ્ટ્ર ધરણી, કે સંતો ભક્તોની જન્મદાતા છે. ગુજરાતમાં આમ છે કે ગોટલું ફેંકી દો કેરીનું તો આ વાડીમાં આંબો ઉગે. એમ અમારા ગામે ગામ છે, શું છે કે એક એક સંત બેઠો છે, જે ભૂમિ ઉપર નર્મદાના કંકર એટલા શંકર છે, અને સૌરાષ્ટ્રના ગામડા એટલા સંત બેઠા છે. એવું સૌરાષ્ટ્ર ધરણી છે. પણ સૌરાષ્ટ્રને એવું કીધું છે કે ભૂતળ તો ભરતખંડમાં જન્મી. નરસિંહ મહેતા કે આ ભૂતળ છે ને, આ ભૂમિ છે ને ભરતખંડમાં જન્મી,
આ બ્રહ્મલોકમાં નહીં, આ બ્રહ્મલોકમાં નથી આ ભૂમિ. આ ભૂતળ ખંડમાં જન્મી છે સૌરાષ્ટ્ર. જે અમારો ગિરનાર શું છે કે જે બી બાવો બેઠો છે માથે દત્તાત્રેય ભગવાન, અને એ જે બી બાવો બેઠો છે એમાં શું છે જેટલા પાણા એટલા પીર છે, જેટલા દેવો છે, 33 કરોડ દેવતાઓ છે. એમાં જન્મ થયો અને આપણે શું છે કે આપણે ફાંફા મારી. પણ મોટા પુરુષોએ કીધું છે મોટા માણસે, નાના માણસો નથી કહેતા, પણ મોટો માણસ એવું બોલી ગયો કે હે ઉમા અનુભવ કહો અપના જગત સબ સપના. મહાદેવ કહેશે કે હે ઉમા અનુભવ મારો કહું છું, કે અનુભવ કહો મારો અનુભવ કહું છું, અનુભવ કહો અપના જગત સબ સપના. સત હરિ ભજન હે ભવાની, હે ગિરિજા, હે ઈશ્વરી, હે મહેશ્વરી. કોઈ કાળે કોઈ જન્મે તમારે બ્રહ્મ જ્ઞાન જાણવું પડશે, જાણવું પડશે, જાણવું પડશે. તત્વ જ્ઞાન જાણવું પડશે, આત્મા જ્ઞાન જાણવું પડશે, જાણવું પડશે. મહાદેવ તત્વ ઉપર ઉભા છે, નિર્ગુણ ઉપર ઉભા છે મહાદેવ. અને કેટલાય સમયકાળ છે ને એ ધ્યાનમાં બેઠો છે. અને મહાદેવ મોટો માણસ કહે છે ભજન કરવું પડશે અને શરીરની રાણી પાડવી પડશે. અને શરીરની રાણી ન પાડો ને તો તમારા રોગે શરીરના ન જાય. અને બેટરી ચાર્જિંગ કર્યું હોય તો કાયમ આદિ પુરુષો છે, આદિ પુરુષોના જે પુસ્તકો છે એ વાંચવા. ગુરુ ન મળે તો તમારે મહાદેવને ગુરુ માનવા, ભગવાન વિષ્ણુ ભગવાનને ગુરુ માનવા, રામચંદ્રજી ભગવાનને ગુરુ માનવા. અને કોઈ પણ આદિ અવતારોને ગુરુ માનવા. અને ગુરુ માની હૃદયમાં રાખીને કરો તો તમારું સિદ્ધ કામ થાય. પણ આધા મંત્ર ગુરુદેવ કા આનંદ ભૈયા વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદનો પામે પાર. અડધો મંત્ર ગુરુનો મુશક મળી ગયો હોય તો એ માણસ અમર થઈ જાય છે. પણ એ ગરજ લગ્ની જોઈએ, લગ્ની ભાવ જોઈએ, પ્રેમ જોઈએ. અને પ્રેમ વગર તો શું છે કોઈ પ્રાપ્ત થતું નથી. તો બધા અત્યારે માણસો શું છે બધા લોકો નાશે છે. આ ડીજે વાગાતા બધા શું છે ગાંડા થાય છે. અને બધા નાના છોકરાથી માંડીને શું છે કે 80 વર્ષ લગી શું છે બધા રમે છે. પણ કોઈ ભાન ભૂલ્યા? હે ભાઈ ભાન ભૂલ્યા હોય તો કેજો કોઈક મને કે એક માણસ નાચતો નાચતો ડીજે વાગતા હતા ને એમાં મગ્ન થઈ ગયો અને એને સમાધિ લાગી, કેજો. મીરાબાઈ ઘૂંઘરું બાંધ્યા, મીરાબાઈ ઘૂંઘરું બાંધીને મીરાબાઈ નાચ્યા છે. મીરાબાઈ ને સમાધિ થઈ જતી હતી હો ભાઈ, દેહનું ભાન ભૂલાઈ જતું હતું. નરસિંહ ઘૂઘરા બાંધીને નાચતો તો, કરતાલો વગાડતો હતો. નરસિંહ મહેતાને સમાધિ થઈ જતી હતી. આપણને કોઈને સમાધિ થાય છે? અને વધારે મેં વધારે તો મહાપુરુષે એવું કીધું છે કે તમારે સડવું હોય તો ગગનગઢ સડી જાઓ. તમારે જે સડવું હોય ને તમારે જન્મ મરણના ફેરા ટાળવા હોય તો ગગનગઢ સડી જાઓ. અને ગગનગઢ છે ને આજ છે, બીજું કાંઈ છે નહીં. હાલો ને ગગનગઢ રમવા. ગગનગઢ આની સિવાય બીજો કોઈ ગગનગઢ નથી. જે બ્રહ્માંડનો ગગનગઢ છે. પણ એ ગગનગઢે મહાદેવ સડી ગયા, મારકુંડ સડી ગયા, બગદાલિયમ ઋષિ સડ્યા, અનેક સડી ગયા. ગંગા સતીમાં કીધું છે કે પાનબાઈ કે મને બાણ વાગ્યા છે ભાઈજી, અને મારા રૂવાડા વિંધાઈ ગયા, મારા કલેજા વિંધાઈ ગયા. તમે વસ્તુ પરિપૂર્ણ આપો અને અમને હું કામ એમ કરો. ત્યારે ગંગા સતીમાં બોલ્યા છે કે પાનબાઈ કે બાણ લાગ્યા નથી, અને બાણ લાગ્યા હોય તો બોલાય નહીં, અને દેહ દશા ભૂલાઈ જાય અને સુરતા સડી જાય આ આસમાનમાં, આ બ્રહ્માંડમાં. એ પાનબાઈ સ્થિતિ એવી થાય પછી વસન પ્રમાણે વર્તાય. આ સ્થિતિ છે બાણ લાગ્યા હોય ને. બાણ તમે કહો છો કે લાગ્યા છે, પણ ગંગા સ્થિતિમાં ના પાડે. તમે કહેતા હો તો ભલે, પણ બાણ લાગ્યા. પછી આજે શું છે કે આની માલકો જે મંજીભાઈ બેઠા છે ને એ માની છે, એ માની છે. એટલે માન મૂકીને આવો પાનબાઈ મેદાનમાં તો તમને કરી દઉં હાસી હાસી વાત, પરલોક બતાડી દો. પણ માન મૂકીને આવો તમે મેદાનમાં. અને પાનબાઈ જયારે માન મૂકીને આવ્યા ને મેદાનમાં, ત્યારે ગંગા સ્થિતિમાં 52 વાણી બોલ્યા અને શ્રી ઈશ્વરનો લોક બતાડી દીધો.
એ આ માતા બહેનો નતો તે કોણ હતું? આ કોના શરીર હતા? કોઈ બીજાના શરીર હતા? આપણું શરીર હતું બધું. ભોજલરામ બાપા થઈ ગયા છે, કોઈ બીજું શરીર હતું? સના બાપા થઈ ગયા, વાલમપીર થઈ ગયા, સવારામ બાપા થઈ ગયા પીપળમાં, કળશી બાપુ થઈ ગયા, ભગત ગૌરવ કુંભાર થઈ ગયા, શ્યામજી બાપુ, આપો ગીગો, જલારામ બાપુ, બધાને આપણા શરીર હતા એવા જ હતા. અને એના એ જ વેહમાં હો, કાંઈ કોઈ કહેતો હોય ને કે બીજો વેહ બદલાયો જ નથી. જે વેહમાં જે સ્વાંગમાં હતા ને, જે સ્વાંગમાં એ જ નરસિંહ મહેતો બ્રાહ્મણના કપડા પહેરતો હતો. અને જે કપડા પહેરતા હતા ને એ જ હરિશ્ચંદ્ર રાજા પહેરતા હતા. અને એ કપડા સુધનવા પહેરતા હતા. એ કપડા છે ને સગાળ શાહ વાણિયા હતા ને વાણિયાના કપડા જ પહેરતા હતા. અમારો જલારામ બાપુ છે ને એ લુવાણાના કપડો પહેરતો હતો. આ બધા એના એ જ કપડા પહેર્યા છે ભાઈ. અને એના એ કપડા અહીંયા અમર થઈ ગયા છે. સંતને સંતપણા મફતમાં નથી મળતા. સંતોને સંતપણા મફતમાં નથી મળતા. એના મૂળ સૂકવવા પડે છે. મૂળ ક્યારે સૂકવવા પડે છે? કે જયારે કસોટી થાય તે. અરે કસોટીમાંથી જયારે પાર ઉતરે ને તે જય જયકાર થાય છે. અને તમે ભજન મેં ન કરી, સાધુરા ભજન ન કરી, તમને હાસી સમજણ ન આપે, તમને હાસી દિશા ન આપી, અને તમારા ઘરનું ખાય ખાઈને જિંદગી કાઢવી છે, કોના બાપે કીધું છે એવું? એ ભાઈ હિસાબ કિતાબ સૂકવવો પડશે. રામ મારો સદર શેઠિયો હિસાબે તલે તલનો રાખે છે, સોપડા હાવ ચોખા રાખે છે. તમે 5 રૂપિયા આપો ને 5 રૂપિયાનો હિસાબ એને આપવો પડશે. આ દુનિયાનું લઈ લઈને કોઈ મહાન નથી. તો હું કહેતા પાણા હજમ થાય તો સંસારિકા ટુકડા લંબા લંબા દાંત ભજન કરે તો ઓદરે ને હાથર ફાડીને બારું નીકળે. કોઈના બાપની તાકાત નથી કોઈ જગ્યાએ. આ જગતનું ખાય ને કોકને હાસી દિશા આપો, હાસો સમજણ આપો. એ ભાઈ હું છે કે ભૂખ્યા રહેજો, 1 ટક ભૂખ્યા રહેજો, 2 ટક ભૂખ્યા રહેજો, પણ તમે હું છે મજીરા પાન કરતા નહીં કોઈ દે. જો મારે સૌરાષ્ટ્રની તમે ભૂમિના માણસો હતો, મારી ભૂમિના તમે તમારા વડવામાં જન્મ લીધા છે ને, અને તમે શું છે મજીરા પાન કરતા નહીં. આ દેહ છે ને આ દેવળ છે. આ દેવળમાં મહારાજ બિરાજે છે, ઘટઘટમાં બિરાજમાન છે. કોઈ ઘટ ખાલી નથી, ઘટઘટમાં બિરાજમાન છે. અને આ મંદિરમાં જેવું તેવું નખાય નહીં, અસરો કસરો નખાય નહીં, ખાવાનું ખાવું. અને મહાપુરુષો તો કોઈ પણ તામસી વસ્તુ નથી ખાતા. રોહિણી માતાજી એમ કીધું કે જીરે લાખા આહાર કરવો તો શું છે કે તમારે ઘઉં ને અને ભાત સિવાય બીજો આહાર કરતા નહીં. એટલી સાત્વિક શું છે વસ્તુ કીધી છે સૌરાષ્ટ્રમાં. તો બધે ખાવા પીવાનું માણસો શું છે કે આહાર શુદ્ધ રાખો અને વિહાર શુદ્ધ રાખો, વ્યવહાર શુદ્ધ રાખો. અને વ્યવહાર ગયો 7મો વાર તો 7 તો વાર છે ને 8મો વાર તો અમારા પ્રેમદાસ બાપા કહેતા હતા દહીંસરામાં કે ભાઈ 8મો વાર વ્યવહાર છે. અહીંયા જેનું ગોબરું થયું ને, અહીંયા જેનો બગાડ થયો ને, એને કોઈ લોકમાં સારું નથી. કોઈ જેને કરવું એમ કરે. તમારે પૈસાની જરૂર છે, તમારે છોકરાને વરાવવાના છે, તમારે પૈસાની જરૂર છે, નકર તમારા છોકરા ન વળે. નારાયણ સ્વામી ભજન ગાય છે કે ઈશ્વર તું પણ વિજ્ઞાની છો, કે બંધ શ્રીફળમાં પાણી ક્યાંથી લાવ્યો તું? શ્રીફળ તો બંધ પેક છે ને તું પાણી ક્યાંથી લાવ્યો? પાણી ક્યાંથી તું લાવ્યો? ઈશ્વર વિજ્ઞાની છો. પથ્થર અંદર જીવ જીવે છે, પથ્થરની અંદર જીવો જીવે છે, તું કેમ જીવાડે છે? કેમ કે માના ઓદરમાં જીવ જીવે છે, લોહીનું દૂધ બનાવ્યું. ઈશ્વર તું વિજ્ઞાની છો. અને પોલા નભમાં વાયુ ક્યાં રહેતા હશે એ સમજાણું નહીં. આવો પોલો નભ છે ને વાયુ ક્યાં રહેતો હશે સમજાણું નહીં. પછી તું સર્જાવે ને તું સહારે, તું સંહાર કરી લેશો ને તું પાછો જન્મ પણ આપે છે ને તું પાછો સંહાર કરી લેશો. પણ ઈશ્વર તું વિજ્ઞાની છે. આમાં કોને મુક્તિ ને કોને મોક્ષે સમજાણું નથી. એ ભાઈ સાધુ થઈએ જો હું છે કે મોક્ષે સાધુ થાય ને મોક્ષે ન થાય તો સાધુ થવું કેમ? અને સાધુ થઈને પછી બાંધવું હું છે કોને રે બાંધવું છે? માયા હાટું સાધુ બાંધે કોઈ દે? સાધુ બાંધે નહીં કોઈ દે. સાજ વાળો પુરુષ બાંધે નહીં કોઈ દે કોઈને. અને ગમે એ વસ્તુ જાતિ કરી દે, ગમે સરગ હોય તો એ હું છે હાલતો થઈ જાય. સંતને એવી રીત હોય છે
સંત કોઈની હારે માથાકૂટ ન કરે. આ વસ્તુ છે ને, આ તો બધી શું છે કે આ તમને દેખાવની વસ્તુ છે, પણ એ તો દેખાવની વસ્તુ તો બધાય નથી. આમાં જગતની માલ પર શું છે કે દાનવીરો જોઈશે, દાતારો જોઈશે, દાનવીરો જોઈશે, સુરવીરો જોઈશે, ભક્તો જોઈશે, સંતો જોઈશે, પણ સંત તો શું છે કે સંતને સંતપણા મફતમાં નથી મળતા. એની કસોટી આવે ને તો એ હામો ઉભો રહે. તો એ શું છે કસોટી કોને સહન કરી? કે જયારે તરવાર તારા દેહ માથે ખડક ખેંચી ને ત્યારે કે 1% દઈ દો કે આપણો રોહિત છે, કે હું મહારાજ જાણું છું આપણો રોહિત છે, પણ હું આનો માલિક છું, અમારો માલિકનો નોકર છું. 1% શીખવી દો એટલે તમારા રોહિતને હું જવા દઉં. કે મારી પાસે એક હાડી, અડધી હાડી ઓઢાડી, અડધી હાડી પહેરેલી. અને જયારે બળવો કર્યો ને તારાજી, ત્યારે હરિશ્ચંદ્ર રાયે શું છે કે આમ ખડક ખેંચી, તરવાર ખેંચી કે હું મારા ધણીનો ગુનેગાર નહીં થાવ, મારે ટકો. આ સત હાટું તો હું વેસાઈ ગયો છું, હું અસત કરું કેમ? તારે હરિએ ચાલી લીધા હાથ. તારે પછી પરમાત્માએ કીધું કે હરિશ્ચંદ્ર માંગી લે, માંગી લે. કે માંગુ છું મહારાજ? કે માંગી લે. કે આવો ધંધો પડ્યો મૂકી દેજો. આ ધંધોમાં કળજુગમાં તમને કોઈ માનશે નહીં. કળજુગ આવે છે ભારી, સતન જશે હારી. એ મહારાજ તમને કોઈ માનશે નહીં. હવેથી આ બંધ કરી દેજો. હવેથી હરિશ્ચંદ્ર રાય હું બંધ કહીશ, આવી કસોટી નહીં કરું. જાઓ, અમર થઈ જાઓ, અમર થઈ જાઓ, અમર થઈ જાઓ. અને અમર કરી દીધા. આ એક હાટું થઈને શું છે કે એટલે મૂળ સૂકવા પડે. સંતના સંતપણા મફતમાં નથી મળતા. હરિશ્ચંદ્ર રાજા હતા, સંત અને રાજાના કપડા પહેર્યા હતા ને સંત કહેવાના. અને સગાળશા વાણિયા હતા ને વાણિયાના કપડા પહેર્યા હતા ને સંત કહેવાના. પોતાના પુત્રને કાપીને સાધુડાને ભોજન ધરતા એવા સંતના સંતપણા મફતમાં નથી મળતા. વીરપુરનો જલારામ બાપુ વીરબાઈને હાથો હાથ આપી દીધા. સંતને સંતપણા મફતમાં નથી મળતા. કોઈ ઘરની નારીને દાનમાં દેતા. પણ એ તો બંધવી લીધા છે ને કે અમે કસોટી આવી કોઈની કરતા નહીં. એ ભાઈ આ માર્ગ લો તો હારો નહીં ગયો. નકર આ દુનિયાનો પૈસો છે, બધી વસ્તુ છે ને કાંટાળી છે. જેને જ્યાં લખવું હોય ને લખી લે ખુલે આમ. કોઈના બાપની સત્તા નથી, કોઈ હજમ કરીએ કે આને. ભજન કરવું પડે દિન રાત, દિન રાત ભજન કરો. તમે 36 કરોડ મંત્રોનો જાપ કરો તો તમારા દુનિયાના પાપને ન બાળે ને તો થડમથડા કેજો. 36 કરોડ મંત્રોનો ભજન કરવું પડે તે બીજાના પાપને બાળી શકે છે અને પોતાને હજમ થાય છે. નકર હજમ નથી થતું. એટલે આપણા આત્માને અમર કરવા માટે થઈને મહાપુરુષો કહે છે, સવારામ બાપા કહે છે, બધા પુરુષો ઘણા કહે છે કે ભાઈ બહાર ગોતશો નહીં. બહાર ગોતશો તો બુડી મરશો, નથી ઉગરવાનો આરો. આ બહાર દેખાશે બધું અદ્રશ્ય થઈ જાય છે, ગેપ થઈ જાય છે, ગુજરીનો મેળો. આ તમે પીડીના કેમ ગોતતા નથી? કેમ ગોતો છો શેટે શેટે? તીર્થ વર્ગ બહુ કરે, જાય બજરીને બેઠે, નજર ન રાખે કોઈ નેઠે. જેની સુરતા સુગડ સારી, એના ઘટમાં મારો સાહેબ ભેટે. આદમ તો તમારા અંતરમાં વસે છે, સિદ્ધ ફરોશો શેટે શેટે. તો આત્મા રૂપી મોતી લો ને ગોતી સિદ્ધ ફરોશો તમે શેટે શેટે. પછી માણસો કે આત્મા કેવો હોય? તો આત્મા કેવો હોય? પાણીનો કોઈ જે રંગ કોઈ કીધો છે હજી લગી? તો કયો? હજી પાણીનો રંગ કોઈએ બતાવ્યો નથી કે પાણીનો આવો રંગ હોય. પણ એમાં કલર ભેળવો તો રંગ થઈ જાય. જે કલર ભેળવો એવો રંગ થઈ જાય પાણીનો. અને જે વાસણમાં મૂકો ને એવો વાસણ જેવો કલર તમને પાણીનો લાગે. એવો આત્મા છે. પણ મરમી પુરુષ શું છે કે એના હૃદયમાં જયારે ડૂબકી મારે છે તે ઓળખાઈ જાય છે. એટલે આત્માને ઓળખવા માટે થઈને આપણો જુનાગઢનો નરસિંહ મહેતો 52 કામ સૌરાષ્ટ્રમાં કર્યા છે. અને ભક્તમાળમાં ક્યાંય એવું લખાણ નથી કે 52 ફેર કોઈની પાસે આવ્યો હોય. એમ 52 ફેર આવ્યો છે. જયારે ક્યાદારો ગાય, જયારે ક્યાદારો ગાય ત્યારે કે અક્રૂરજી, ઓધવજી, ધોડો ધોડો આપણો નરસિંહ બોલાવે. અને 52 ફેર જુનાગઢની ભૂમિમાં ઉતર્યો છે. અને 52 કામ કર્યા છે. અને નરસિંહ મહેતો એ શું છે 52 કામનો કાર્ય વાત નથી એને કરી. આપણે કરીએ છીએ, એને કરી નથી. પણ નરસિંહ મહેતા એ વાત ચોક્કસ કરી છે કે જ્યાં લગી આત્મા તત્વ પરિબ્રહ્મ સીનો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી, સર્વે જૂઠી.
શું થયું? સ્નાન કર્યા થકી શું થયું? તુલસી ગળ્યા થકી શું થયું? પૂજા કર્યા થકી શું થયું? જટા વધાર્યા થકી શું થયું? ભસ્મ લેપન કર્યા થકી કે શું થયું? ઘેર બેઠા આખો દિવસ દાન કર્યા થકી જ્યાં લગી આત્મા તત્વ ઓળખ્યો નહીં, સીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. જેમ થાય માવઠાની વૃષ્ટિ. શું થયું? બધા વાણીનું વ્યાકરણ કર્યા થકી, બધા પુસ્તકોનું વ્યાકરણ કરી નાખો, બધા પુસ્તકોની વાત તમે કરી નાખો કે કોઈ વાત બાકી ન રાખો. તમારા મોઢે અગ્ર હોય, જીભાનને અગ્ર હોય, બધી વાત કરી નાખો, બધા વેદોનું વ્યાકરણ કરી નાખો. શું થયું? વાણીનું વ્યાકરણ કર્યા થકી શું થયું? રાગને રંગ જાણી, તરીશ રાગને 100 રાગણી જાણે શું થયું? નરસિંહ મહેતા કે આ બધા પેટ ભરવા તણા પરપંચ છે. આ પેટનું પૂરું કરવા માટે આ પરપંચ છે એમ કીધું છે. પરપંચ કીધો છે, એને કોઈ ઠપકો દેવા જાય, દેવો હોય તો માતાજી પાસે તમે જાઓ કે તમે કેમ પરપંચ કીધા, પણ હાવ સોલિડ વાત કરી છે કે હરિ વસે છે હરિના જન્મમાં, તમે સિદ્ધ ગોતો છો વનમાં. હરિ તો વસે છે હરિના જન્મમાં, તમે સિદ્ધ ગોતો છો વનમાં. જેને જેને પીસાણ્યો પોતાના આત્મ રામને, એને પરમેશ્વર ઓળખાશે. જેની માથે સદગુરુનો છે હાથ, એને પિતૃ ગ્રહ પણ નડે નહીં કોઈ દિવસ, અને ભજન કરે તો, જયારે શરીરનું ભાન ભૂલે તો પિતૃનું કલ્યાણ 100% થઈ જાય છે ઘરે બેઠા બેઠા. જેની માથે છે સદગુરુનો હાથ, એ ભવસાગરમાં જન્મ લેવા પાછા આવે નહીં. એવા અમારા કહળજી બાપુ, અમારા ગંગા સતીમાં અને પાનબાઈ નિર્વાણ પદને વિયા ગયા, પામી ગયા. ખમડિયાળામાં 3 જણા જ વિયા ગયા. આમ આંખીએ જોતા બધા રહી ગયા, નિર્વાણ પદને પામી ગયા. એવા લોયણ માતા પામી ગયા. અનેક સંતો નિર્વાણ પદને પામી ગયા. જગત જોતું રહી ગયું. પણ આપણા આત્મા ઘટી છે. પણ સહન કરવું મોટી વાત છે. અને આમાં દાપણ કર્યા જેવો નથી, કોઈ હોશિયારી કર્યા જેવો નથી, કોઈ સાલાકી કર્યા જેવો નથી. અને બરાબર કરો, સમજીને કરો, હાલીને કરો. પેલા તમારે 10 માળે પાણી સડાવવું પડે ને, 10મો માળ છે પાણી સડાવવું પડે ને 10મે માળે, પણ એમાં 9 વાળને બંધ કરવા પડે. તો એ ઉપરના હોય છે 10મે માળે પાણી જાય. એમાં 10મે માળે પાણી જવું હોય ને, પછી આપણે કોઈની નિંદા ખુશણી કરવી બંધ કરવી પડે. આંખે કોઈ ખરાબ કોઈનું જોવાય નહીં, કાને કોઈની નિંદા સંભળાય નહીં, અને જીભેથી કોઈને શું છે કોઈને અવગુણ ગવાય નહીં. આવા 9 દ્વાર બંધ કરો તે 10મે મોલે મ્યારમ બોલે, તે 10મે મોલે 10 વાલ બંધ કરો તો શું છે 10મે માળે પાણી વીયું જાય. એમાં પાણી વીયું જાય, અહીંયા વાજા મળે વાગવા, અને આપે આપણી ઓળખાણ થઈ જાય. પણ સાધક જ એમ કે છે, સાધક એમ કે છે, સાધક એક રંગનું વાત નથી કરતો આત્મા ઓળખવાની. આત્મા ઓળખ્યા છે, સંતોએ કીધું જ્યાં લગી આત્મા નહીં ઓળખાય ત્યાં સુધી ભવના ફેરાય નહીં માટે. પણ માયલાને કાલ ક્રોધને હટાવે તો માયલાની ખબરું લાવે. આમાં બેઠો છે ને કાળિંગો, એને હટાવી દે. પણ શરીરની માલ પર કેટલા ભાઈઓ રહેશે ને કેટલી બહેનો રહેશે. અને કે હું એકલો નથી ભાઈ, કોઈ કમઠાણ આખું લઈને ફરે. તો કેમ એકલાની વાત કરો? એકલો તું છે જ નહીં. તો જુનાગઢની કંદરામાં બેઠો મન તારી હારે છે, મન તારથી નોખું નથી. તો એકાદમાં રૂમમાં એકલો બેસતો તારી હારે મન છે. પછી આની મલકો રે અહંકાર નામનો ભાઈ છે, અભિમાન નામનો ભાઈ છે, ક્રોધ નામનો ભાઈ છે, લોભ નામનો ભાઈ છે, અને આ બધા ભાઈઓ છે. ઈર્ષા નામની બેન છે, અદેખાઈ નામની બેન છે, બડાઈ નામની બેન છે. આ બધી બેનો છે. અને એક દયા નામની બેન છે, મહાન છે. જબલગ તુલસી ઘટમે રહે પ્રાણ, દયા નો છોડીએ. જ્યાં સુધી ઘટમાં પ્રાણ રહે ને ત્યાં સુધી દયા નો છોડીએ. દયા ધર્મનું મૂળ છે, પાપ મૂળ અભિમાન છે. તો અભિમાન નામનો ભાઈ છે, એને છોડી દે તો માયલાની ખબરું લાવે. અને તીરથ એનું મંદિર છે, આ દેવળ છે, શરીર છે, દેવળ બની જાય, ભગવાનનું મંદિર બની જાય. તો તમારું શરીર જ વૈકુંઠ છે. અને મર્યા પછી કોઈનો મોક્ષ થતો નથી. અને એવી સદી અમે જોયેલી કે જેનો મોક્ષ થઈ ગયેલો,
જેની આ ભૂમિ ઉપર જેનું કલ્યાણ થઈ ગયેલું હોય, અને એવા વિરલા પુરુષો જોયેલા છે મેં, કે હતાધારમાં શ્યામજી બાપુને રૂવાડે રૂવાડે પીરાય, અને બાવલિયા બધા ઊંડા વાળે દે, ઘીના ડબ્બા ઓલા સાધુડા આવી કે બાપુ ઘીના ડબ્બા બધા ભંડારોમાં ઊંડા વાળ્યા, કાંઈ નહીં, મારો ગીગડો આપશે, મારો ગીગડો આપશે. એ ભાઈ મન મોટું રાખો, સહન કરવા શીખો તો તમે અમર થશો, અને સહન નહીં કરવા થશો ને તો આપણું પાત્ર આપણે નથી ગણાતા, અને પાત્ર વગર કોઈ દી પીરવવું પણ નહીં. પાત્રમાં વસ્તુ પડી રહેશે. સિંહણનું દૂધ છે ને એ હોનાના પાત્રમાં રહે, અન્ય પાત્રમાં તમે રાખો ને તો હું છે કે વયું જાય હેઠું, પાત્રને તોડીને. એમ છે વસ્તુ હાસી છે, પણ અવશ્ય વસ્તુ જાય નહીં પાનબાઈ ગંગા સતીમાં કે ખોટી વસ્તુ આપણે પડી ન જાય પાનબાઈ. પાત્ર જઈને પીરાઈજો, ભેદવાજીને અરે બેહો નહીં, ન કરવી કરે હાસી હાસી વાત. ભેદ માણસોને પીડ્યો છે કે આ ભગવાન ક્યાં, ભગવાન એમ મળતો છે, આ કે છે એવી વસ્તુ છે. પણ ભીમ સાહેબે આમરણમાં કીધું, દાસી જીવનને આખો કાગળ લખીને કીધું કે જીવન તું જીવને ન્યા રાખજે, વાગે આમાં અનહેદ તુરા બ્રહ્માંડમાં તુર વાગે છે, નિર્મળ વર્ષે છે નૂર, 5 તત્વ 3 ગુણ પછીસા મેકો વિચારી મથન ગોતો તમે મૂળના. એ જીવન તમે તત્વને લેજો તારી, કે નુરત સુરતની સાધના કોઈ પ્રેમીજન પાવે, અંધારું મટી જાય ને આંખનું તો નૂરીની નજરોમાં આવે, તો દુનિયા આ બ્રહ્માંડમાં ગાજે, બીજા બ્રહ્માંડમાં નહીં. કે ગંગા જમના તરવેણીને ઘાટે તું વળગીને રહેજે કાયમને માટે સૂક્ષ્મણાની વાટે. સૂક્ષ્મણા આખા દિવસની 9 થાય છે દિન રાતની, એમાં 12 સુવાસા ભરે છે. તો ઘણા માણસો કે અમારે 12 સુવાસા નથી, કોકની વિપરીત હાલતી હોય તો આખો દી ઈંગલા નાડી હાલે, અને કોકને આખો દી સૂર્ય નાડી હાલે. એ શરીરને નુકસાની કરે છે, શરીરનો બગાડ કરે છે, શરીરમાં રોગ લાવે છે. અને જેની 1.5-2 કલાકે જેને નાડી ફરે છે ને એ શરીરને જિંદગીભર લગી કાંઈ ન થાય, એની ગેરંટી. કે જેની 1.5-2 કલાકે નાડી ફરી જાય છે, એ ઈંગલા નાડીમાંથી સૂર્ય નાડીમાંથી ચંદ્ર નાડીમાં વહી જાય, એટલે માણસ કોઈ દી નિરોગી રહે, કોઈ દી રોગી બને નહીં. તમારી વિપરીત નાડી હાલતી હોય તો તમે શરીરમાં રોગી બનો. એટલે 12 શ્વાસા ખાલી ભરે છે, 1.5-2 કલાકે 2 નાકમાં શ્વાસ હાલે છે, અને 2 નાકની અંદર શ્વાસ હાલે છે. સાધક પુરુષ ગુરુની વાત છે, આ બીજી સામાન્ય માણસોની વાત નથી. આ યોગ કરેલો શું છે, 20 વર્ષ યોગની વાત હું કરું છું. તો 24 કલાકનું ભજન આપે, 24 કલાકનું. 12 શ્વાસા ખાલી લઈ લો ને તો 24 કલાકનું ભજન આપે. અને ગુરુના બાળકની વાત છે, ગુરુના બાળક આપણા 24 કલાકનું ભજન આવે. પણ તમે 9 તો નહીં, પણ 2 જમે કરો તો કેટલું ભજન થાય, એમાં 3 તમારી જમે થઈ જાય તો કેટલું ભજન થાય. ચતુરની ઘડી મૂર્ખનો જનવારો, સમજીને જેવો એક ઘડી બેડો પાર છે, અને સમજ્યા વગરનો જેવો વર્ષ 1000, તો બધું વ્યર્થ છે. સમજીને જેવો ઘડી તો બેડો પાર છે. એટલે જીવન સાહેબને ભીમ સાહેબે પત્ર લખીને મોકલ્યો, અરવિંદાસને મોકલ્યા એના શિષ્યને, કે જીવન 5 તત્વ 3 ગુણ પછીસા મેકો વિચારી મથન ગોતો મૂળના. આમાં આત્મા રૂપે તત્વને લેજો તારી, ગંગા જમના તરવેણીની ઘાટે તો વળગીને રહેજે સૂક્ષ્મણાની વાટે. સૂક્ષ્મણા 2 કલાકે આવે છે, એની વાટ રાખજે. પડખું ફેરે નહીં મેળાવે, આમ પડખું ફેરે નહીં મેળાવે, તું વાટ રાખજે. એટલે 12 શ્વાસા જમે કરજે, એટલે તારે 24 કલાકનું ભજન. પછી કીધું કે અધર રણકોરા વૈર્યા કર વગરના જ્યાં વાજા વાગે છે, અધર રણુકારા બ્રહ્માંડમાં વાજા વાગે છે, અધર રણુકારા વૈર્યા. એ જીવન અણી અગર નાસિકાની અણી અગર ઉપર 2 આંખનું કેન્દ્ર રાખજે. નાસિકાની ઉપર 2 આંખનું કેન્દ્ર રાખજે, અને નેત્ર થકી તું નિરખીલે તારા સદગુરુ ઉભા છે હામા, અને રમતા એક રામા. આ રામને હામા જોયા, સદગુરુને હામા જોયા. એટલે સાધક પુરુષ છે હું છે કે આગો બિલકુલ નથી, પણ સુરતા ફસી ગઈ સંસારમાં, એથી પડી ગયો દૂર. સુરતા બાંધી સ્થિર કરો આઠે પડશે દૂર. પણ આ ધ્યાની પુરુષના ધંધા છે. તમે એફેણ ખાવ તો તમને અમલ સડે છે,
તમે કાલા પીવો તો તમને અમલ સડે છે, ગાંજો પીવો તો સાધુને અમલ સડે છે, અને દવા પીવો તો દવા સડે છે શરીરમાં. અને નામનો અમલ કેમ ન સડે? નામ લિયો સબ લિયો સકલ શાસ્ત્રો ભેદ. આ નામે તો અમલ સડે, આઠે પોર ખુમારી રે. નામનું જે બાળક ભજન કરતો હોય ને આઠે પોર ખુમારી રે, જેને હું છે જેને અમલ બીજો કોઈ કામ ન આવે એવી ખુમારી રે, આઠે પોર સડેલી ખુમારી રે. એના ઘરમાં એક રૂપિયો ન હોય તો એને બાદશાહી જીવન હોય, રાજા જેવું જીવન હોય, અને એને કાંઈ ઘટે નહીં. અને આપણે તો શું છે કે 3 વર્ષનો હોય ને તો કે 4થા વર્ષે શું થાય? એટલે એક વણિકભાઈ ને કોઈ પૂછ્યું કે ભાઈ તારે 71 પેઢીનું આપી દીધું છે, 71 પેઢી, કે મારે 72મી પેઢીનું શું થાય? રોવા મળ્યો તાણ કર ભૂકે મૂકે. એમ બધાના નસીબના કામ કરે, આપણા કામ કરે, ભગવાન કામ કરે છે. ભગવાને કીધું કે અર્જુનને કીધું કે અર્જુન સંસારમાં સરચો રહે, સંસારમાં હરતો ફરતો રહે. સંસારમાં હગામાં જાય, મિત્રમાં જાય, બધે જાય, હગાવાલામાં જાય, બધે જાય. પણ એવું કીધું કે સંસારમાં સરચો ભલે રહે, પણ સંસારથી લોપાય ને તું જાણજે મારો દાસ. અને સંસારમાં લોપાઈ જાય ને એટલે મારો દાસ નથી. સંસારમાં ભલે રહે પણ સંસારથી લોપાય ને તો મારો જાણજે તો દાસ. તો આપણે સંસારમાં તો શું છે કે આપણે પુણ્યમ શીખી જઈએ, આપણે ભગવાનનો નિયમ શીખી જઈએ, પણ આપણે હગાવાલાના સાંડલા ન શીખ્યો. આપણે હગાવાલાના શું છે કે એક કામ ન જવાય, અને ઓલાના કામ બધા વ્યા જવાય. ઘણા તો અમારે વારામાં આવે, પછી 30 દિવસના બધાને વારા કર્યા છે ને આશ્રમમાં, અને પછી બીજું ગમે બાનું કાઢીને ગામ વ્યા જાય. હું છે પછી હગાવાલામાં 1 દિવસ ન જવા દે, પણ આશ્રમમાં દિવસ ખડી જાય. તો રામ મારો સદર શેઠિયો હિસાબે તલે તલ નો રાખે. તમે જ્યાંથી જ્યાંનું નામ લઈ નીકળો ને, અને એ બધા શું છે કે તમારા શું છે પરમાર્થને કારણે છે. જ્યાં તમે નીકળો, જ્યાં તમે જાતા હોય, જ્યાં તમે ઈષ્ટ માનતા હો, તમારા કુળદેવીને માનતા હો, કમેને ઈષ્ટ માનતા હો, તમારા ગુરુને માનતા હો, જ્યાંથી પગલું ભરો ને ત્યાંથી મારો રામ સદર શેઠિયો હિસાબે તલે તલ નો રાખે, સોપડા હાવ ચોખા રાખે. અને જેટલું આપણે હગાવાલામાં જઈએ ને એ હાટે પાટે છે. આપણે એને હારા મિષ્ટાન ને શું છે કે ગોટાન માનભોગ ને કરીને ખવડાય તે આપણને ખવારે, પણ એ હાટે પાટે છે. પણ ક્યાંક 84 દો ને કોઈક 5 દીકરીઓને જમાડો, 9 દીકરીઓને જમાડો ને તો તમારું શું છે પરમારથનું કામ ગણાય. અને જ્યાંથી તમે હાલીને જાઓ ને ત્યાંથી ભગવાન લખી લે કે મારા સુધી આવ્યો, એ આપણા પગલા લખી લેશે. અને આપણે ધંધે જઈ પગલા નથી લખતો, એ પાછા તમે એમ ન રાખતા કે આપણે હાલ્યા જ કરીએ છીએ, આપણા પગલા ન લખાય. એ લખવાનું હોય ને લખાય, તો હું છે કે તો એને તો કોઈ વાત એને કોઈ પોગે જ નહીં. તો એવો માણસ કાંઈ છેતરપિંડી હાલે ને, કાંઈ દાપણ હાલે ને, કોઈ હોશિયારી કાંઈ ન હાલે. અને આવા શું છે ગમે એટલા જપતણિયા જમા પહેરી ફરીએ ને તો એ કાંઈ એમાં માનતો નથી. એ તો જીવનને માને છે. તમારું જીવન કેમ તમે જીવો, કઈ રીતે તમે જીવ્યા, એ તમારી જીવનને ધારાનો છે. મારું નામ કેટલું તમે લીધું. એટલે માણસ એમ કે બાપા પૂછે ખાવ ઊંધે માથે હાલે છે, અને કોઈ શું છે કોઈ ભગવાનનું નામે નહીં લેતા, તોય મારે બેટા મોજ કરે છે. બાપા એનું શું કારણ છે? એ ભાઈ એને કાંઈક પૂર્વજન્મનું પડ્યું છે બેલેન્સ, અને બેલેન્સ ખૂટશે ને એટલે પછી પૂરું થઈ ગયું. આ પૂર્વજન્મનું જીવાત્મા લઈને આવ્યો હોય, બેલેન્સ કાંઈક પીડ્યું હોય, અને બેલેન્સ પીડ્યું હોય ને તો જ શું છે કે હાલે આગળ. નકર આપણે શું છે કાઠિયાવાડમાં કહેતા કે તમે કોઈ પણ શું છે કે શેઠની દુકાને તમે લેતા હો કાંઈ પણ, પછી કાઠિયાવાડમાં શેઠ એવા હતા ને કે દિવાળી હિસાબ થશે, તમે આખું વર્ષ લ્યો અને તમારે જોઈ લઈ જાઓ. પછી દિવાળી હિસાબ બધો કરે ને તો એ બધો હિસાબ કરતા તમારો કપા લઈ જાય, તમારા શું છે બધું લઈ જાય, કઠોળ લઈ જાય, બધું લઈ જાય, બાજરી લઈ જાય, તમારે તલ મગ બધું લઈ જાય. અને પછી એમ કહે ને તોય તમારે 50,000 રૂપિયા બાકી રહ્યા.
આમ હિસાબ કિતાબ જીવનો બાકી છે. કોઈને મળતો હોય કે આ બધા મોજ કરશે બોલે, પણ છેવટે એનો હિસાબ કિતાબ બાકી છે. એને બાપને દેવો પડે, મારા બાપને દેવો, મારા પીરને દેવો પડે. કોઈને છોડે નહીં, જેને જેમ જીવવું એમ જીવી લે. અને પછી તમે એમ કહો છો કે મારો એક છોકરો છે ને બાપા, એ અમારી પાસે પૈસા લઈ જાય, છોકરાના બાપની તાકાત નહીં તમારી પાસે લઈ જાય, પણ તમે ઓલા જન્મ એનું ખાધું. એક છોકરો અમને બાપા લાખ રૂપિયા મહિને આપે છે, કે છોકરાએ તમારું ખાધું છે એટલે તમને આપે છે. જાણે પૂરું થઈ જાય ને પછી એક રૂપિયો ન આપે, એ તમારે લખી રહ્યું. આ બધા લેણના કર્મભૂમિ છે. કર્મભૂમિમાં સુકવણા થાય. પણ પછી આપણને મેકલે છે, તમે પાણા એટલે પીર કરો ને તો તમારી ઘરે સંતાન ન ભગવાન આપે. પણ એ એમ કે પરમ તત્વ એમ કે છે, પરમાત્મા એમ કે છે ને આ ઘરે જા, તારે ઓલા જન્મનું સુકવણું છે, અને સુકવણું કરી આય, અને મને ન ભૂલીશ પાછો. પછી આપણે છે ને સુકવણું કરવા આવીએ ને આપણે બધામાં શું છે કે આપણા આમાં ખૂટી જઈએ આખા.